નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. પાનોલી જીઆઈડીસીમાં આવેલી બિગસોન ફાર્મા અને બેન્ઝમાર્ક ફાર્માકેમ કંપનીઓ રાત્રિના અંધારામાં ઝેરી ગેસ છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી બિગસોન ફાર્મા અને બેન્ઝમાર્ક ફાર્માકેમ કંપનીઓની જોહુકમી સામે જોવા મળી છે. વિકાસના નામે આ કંપનીઓ વિનાશ વેરવાનું કામ કરી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે આ કંપનીઓ રાત્રિના અંધારાનો ગેરલાભ લઈ હવામાં બેફામ ઝેરી ગેસ અને ધુમાડા છોડી રહ્યા છે, જે સામાન્ય નાગરિક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. નેશનલ હાઈવે નંબર 48ની એકદમ નજીકમાં આવેલી આ બંને કંપનીઓ જાણે કાયદા ઉપર હોય તેમ વર્તી રહી છે. રાત્રિના સમયે છોડવામાં આવતો આ ઝેરી ગેસ ભેજવાળા વાતાવરણને કારણે હવામાં ઉપર જવાને બદલે નીચે બેસી જાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. સૌથી ગંભીર બાબત એ છે કે પવનની દિશા હાઈવે તરફની હોવાથી આ ધુમાડો હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય કરી દે છે. વાહન ચાલકોને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. શું આ કંપનીઓ કોઈના મોતના સમાચારની રાહ તો નથી જોઈ રહી ને? સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી માત્ર કાગળ ઉપર જ નિયમો બનાવે છે. શા માટે આ કંપનીઓ સામે હજી સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી? હવે જોવાનું એ રહ્યું કે નિર્ભર બનેલું તંત્ર જાગશે કે પછી બિગસોન અને બેન્ઝમાર્ક જેવી કંપનીઓ જનતાના શ્વાસ રૂંધવાનું ચાલુ રાખશે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જીપીસીબી તાત્કાલિક અસરથી આ બંને કંપનીઓ પર દંડનીય કાર્યવાહી કરે અને જરૂર પડે તો ક્લોઝર નોટિસ ફટકારી તેઓને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે. અંકલેશ્વર ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલો ટેમ્પો ઝડપી પાડી 2 ઈસમોની ધરપકડ કરી છે. જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે તે દિશા તરફથી એક બોલેરો કેમ્પ ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરીને 2 ઈસમો અંકલેશ્વર તરફ આવતા હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી. જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર 2 ઈસમો પાસેથી ભંગારના જથ્થા અંગેના પુરાવા માંગતા તેઓએ અસંતોષકારક જવાબ આપ્યો હતો. પોલીસે 39,000થી વધુના ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી સહિત મળી 5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના સીકર ખાતે રહેતો કમલ ગોપાલલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો હતો. તેઓએ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે સહિતની વિવિધ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરતા 50થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ આરસીસી ભરૂચ દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે પટેલ સુપર માર્કેટ ખાતે ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પોતાની બુદ્ધિશક્તિ અને કૌશલ્યનો શ્રેષ્ઠ પ્રદર્શન કરી હાજર સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાનવી દર્શન, દર્શનાબેન વ્યાસ, ભરૂચ ચેસ એસોસિએશનના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાઈ દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. નમસ્કાર. રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ દ્વારા આજે રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનનો ખૂબ સહકાર મળ્યો છે. કિરીટભાઈ અને આનંદભાઈએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પ્રેસિડેન્ટ જાનવી દર્શન અને પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ જોશી અને પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ વ્યાસ તેમજ અન્ય દાતાઓનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. ગઈકાલ સાંજથી આમની પ્રિપેરેશન કરી છે. આજે સવારે ગુજરાતભરમાંથી અનેક બ્લાઇન્ડ ચેસ પ્લેયર આવ્યા છે અને આખી આ દિવસ સવારથી સાંજ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે. તેમની બ્રેકફાસ્ટ, લંચ એ બધી જ વ્યવસ્થા આરસીસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને આ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનો આ પહેલો પ્રસંગ છે ભરૂચની અંદર અને એમાં મોટી સંખ્યામાં પ્લેયર ઉપસ્થિત રહ્યા. તેમનો અમને આનંદ છે. અમે ઈચ્છીએ છીએ કે આરસીસી છે આવી જ રીતે દરેક પ્લેયરને અને દરેક ક્ષેત્રના લોકોને ઉત્તરોત્તર આગળ વધારવા માટે પ્રેરણારૂપ બનતું રહે. નમસ્કાર.
રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસી ભરૂચ દ્વારા આજે ભરૂચમાં ગુજરાત રાજ્ય બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ સભ્યો આજે હાજર રહ્યા છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તેમજ સભ્યોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. આ ઉપરાંત આજે જગ્યા આપી છે એમાં કિરીટભાઈ અને આનંદભાઈનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે. બ્લાઇન્ડ એસોસિએશનની જ્યારે અમે ચેસ ટુર્નામેન્ટ રાખી છે ત્યારે એમની સાથે આવેલા એમના આર્બિટ્રેટર અને એમના સાથેના સભ્યોનો પણ અમને ખૂબ જ સાથ રહ્યો છે અને ખૂબ સરસ રીતે આ આયોજન થઈ રહ્યું છે. ગઈકાલ રાતથી જ અમારા સભ્યો આ આયોજનમાં જોડાયેલા છીએ અને આજે સવારથી તમે જોઈ શકો છો કે અહીંયા 50થી વધુ સભ્યો ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એનું આરસીસીને ખૂબ જ ગૌરવ છે કે આ એક અલગ પ્રકારની ટુર્નામેન્ટ અને અલગ પ્રોજેક્ટ અમારી તરફ દ્વારા થઈ રહ્યો છે અને વિજેતાઓને અમે ઇનામ વિતરણ પણ સાંજે કરવાના છીએ. એની માટે અમને સંસ્થા તરફથી અને બહારથી પણ ડોનેશન્સ મળ્યું છે. વાગરાના ભેરસમ ગામે ભર બપોરે ચાલુ મોપેડમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ તાલુકાના વાગરાના ભેરસમ ગામે આજે બપોરે એક મોપેડમાં અચાનક આગ લાગી જતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ગણતરીની પળોમાં જ મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મોપેડ ચલાવી રહેલ વ્યક્તિએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક વાહન પરથી ઉતરી જતા તેઓએ બચાવ કરી લીધો હતો, જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોપેડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યો હતો અને થોડા સમયમાં જ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, પરંતુ આગ એટલી ઝડપી ફેલાઈ ગઈ કે મોપેડને બચાવી શકાયું ન હતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના વોર્ડ નંબર 6 માં 4.46 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે કુલ 4.46 કરોડના ખર્ચે આશરે 30 વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રકલ્પો હેઠળ મુખ્યત્વે માર્ગ નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વોર્ડના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે 4 અલગ અલગ એજન્સીઓ દ્વારા એક સાથે કામ શરૂ કરવામાં આવશે, જેના કારણે વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિબા યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વોર્ડ નંબર 6 માં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 4,46,00,000 રૂપિયાના ખર્ચે જુદા જુદા 30 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટીથી નારાયણ હોસ્પિટલ સુધીના માર્ગનું અહીંયા સ્થળ પર ખાતમુહૂર્ત થયું છે. 4 અલગ અલગ એજન્સીને, દરેક એજન્સીને 4-5-6 કામ એ પ્રકારે 4 એજન્સીઓ એક સાથે આ કામ શરૂ કરશે. આ ખાતમુહૂર્ત શરૂ થયાને તાત્કાલિક કામ શરૂ થશે. રાજ્યના મુખ્યમંત્રી શહેરી સડક વિકાસ યોજના અંતર્ગત મક્તમપુર જે ગામ હતું અને વોર્ડ નંબર 6 તરીકે અસ્તિત્વમાં શહેરમાં સમાવેશ થવાના કારણે સરકારે 8 કરોડ રૂપિયા ગયા વર્ષે વિકાસ માટે આપ્યા હતા. આ વર્ષે રાજ્ય સરકારને ફરીથી આગ્રહ કરતા નવી સોસાયટીઓ જે ડેવલપ થઈ છે આ વિસ્તારોમાં, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને રજૂઆત કરવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 8 કરોડ રૂપિયાની રકમ વધારે આપી છે. એના કારણે આ 6 નંબરના વોર્ડના જે અમારા સભ્ય છે, 3 સભ્ય નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા, ઉપપ્રમુખ અક્ષયભાઈ, હેમુબેન અને અમારા તમામ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે. એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચના જૂના તવરા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહમાં જ જવારાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચના જૂના તવરા ગામે શ્રી ચિત્તનાથ મહાદેવના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન
અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ શુક્રવારે સવારે 8 કલાકે માતાજીના જવારાને નર્મદા નદીના અંદર વિસર્જન કરવામાં આવશે. જૂના તવરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારાની આજે સ્થાપના કરાઈ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિત્તનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11 ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ સવારે 8 કલાકે માતાજીના જવારાને માં નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.